આ જે આરોપીઓ છે રહીમ ખાનના જે 5 મિત્રો ઇમરાન, કરીમ, મોહસિન, નાઝીમ અને જાફર, આ લોકોએ ફરિયાદી પર હુમલો કરેલો હતો. એની સાથે નોંધણી કરેલી હતી. એની સાથેના લોકોની ઉપર પણ એમણે હુમલો કર્યો હતો અને એમની જે દુકાન અને આજુબાજુની ગાડીઓ છે એમાં તોડફોડ કરી હતી. જેના સંદર્ભે આ બાદમાં ફરિયાદી સારવાર માટે અને ઘરથી સુરત બહાર જતા રહ્યા હતા. તેમના ધ્યાને આવ્યું કે જે આ ગુનાનો એક આરોપી કરીમ ખાન છે એની પર પાછા કરવામાં આવી છે. ત્યારબાદ એમની હિંમત ખુલી અને એમણે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવી અને તારીખ 24 માર્ચના રોજ આ બાબતે ગુનો દાખલ કરાવેલો હતો. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ થયા બાદ અન્ય જે આરોપીઓ છે ઇમરાન, મોહસિન અને નાઝીમ એને અરેસ્ટ કરવામાં આવ્યા હતા. કરીમ ખાન વિરુદ્ધ પાછા કરવામાં આવેલી હતી અને ત્યારબાદ એક જે આરોપી છે જાફર ઉર્ફે ગોલ્ડન પઠાણ એ વાતો કરતો હતો. આ જાફર ગોલ્ડનને તારીખ 18 એપ્રિલના રોજ હમણાં અરેસ્ટ કરવામાં આવેલો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.